એવો કોઈ નિયમ જ નથી કે મહિનાની અંદર કેટલો પાણી કાપ મૂકવામાં આવે. એ લોકોને મન પડે ત્યારે પાણી કાપ ઝીકી દે છે. પેલું પાણી 10 મિનિટનું તો સાવ ટોયલેટનું ખરાબ પાણી જ આવે છે. વિકાસની વાતો થાય છે, રિવરફ્રન્ટની વાતો થાય છે, પણ પાણી કાપ સતત છે અને આની અસર તમને ચૂંટણીમાં દેખાશે અને દેખાશે. હજી તો ઉનાળો શરૂઆત નથી થઈ ભાઈ. શિયાળામાં આ હાલત છે તો ઉનાળામાં શું થશે? ટૂંક સમયમાં નિવેડો આવે એવું લાગતું નથી. એટલે અમારા બધા બહેનોનો આક્રોશ પૂરજોશમાં છે. જો આ વસ્તુનો કોઈ પણ નિકાલ નહીં આવે તો અમે પૂરા જોશ શોરથી આંદોલન કરશું. રાજકોટ શહેરના 4 અલગ અલગ વોર્ડમાં 150 જેટલી સોસાયટીઓમાં આજરોજ પાણી કાપ છે તો મૂકવામાં આવ્યો છે અને પાણી વિતરણ આજરોજ બંધ રાખવામાં આવ્યું છે. આને લઈને ક્યાંક સ્થાનિકોમાં પણ રોષનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. હાલ અત્યારે વોર્ડ નંબર 7માં આવેલી સોસાયટીની સ્થાનિક મહિલાઓ અને જે રીતના પુરુષો છે તે ભેગા થયા છે ને જે રીતના પાણીને લઈને તેઓ સૂત્રચારો છે તે કર્યા હતા. ત્યારે જે અહીંયાના મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, પાણી કાપ એક મહિનાની અંદર કેટલી વખત મૂકવામાં આવે છે ને કેવું પાણી આવે છે? એવો કોઈ નિયમ જ નથી કે મહિનાની અંદર કેટલો પાણી કાપ મૂકવામાં આવે. એ લોકોને મન પડે ત્યારે પાણી કાપ ઝીકી દે છે. વેરો ભરવામાં આવે છે, બધી જ વસ્તુ અમે ટાઈમ ટુ ટાઈમ કરીએ છીએ, છતાં બી પાણી કાપ તો આવે છે. હજી તો ઉનાળો શરૂઆત નથી થઈ ભાઈ. શિયાળામાં આ હાલત છે તો ઉનાળામાં શું થશે? વિકાસની વાતો થાય છે, રિવરફ્રન્ટની વાતો થાય છે, પણ પાણી કાપ સતત છે. અને આ એરિયામાં ખાસ કરીને ગંદુ પાણી, ઓછું પાણી અને પાણી કાપ આ સમસ્યા છે. અને લેડીઝની ખાસ સમસ્યા એ છે કે શરૂઆત લેડીઝની પાણી સિવાય થતી નથી. સવારના ઉઠો ત્યાંથી રાતના સુવો ત્યાં સુધી પાણી, પીવાનું પાણી ચોખ્ખું મળતું નથી. જે બેઝિક જરૂરિયાત છે જે સરકારે પૂરી પાડવી જ જોઈએ કે પાણીની જરૂરિયાત અને ખાસ પીવાના પાણીની જરૂરિયાત નથી. રોગચાળો પણ ફેલાય છે અને માણસોમાં એટલી તકલીફો છે. વારે કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં બી આનો કોઈ નિવેડો આવ્યો નથી હજી સુધી અને ટૂંક સમયમાં નિવેડો આવે એવું લાગતું નથી. એટલે અમારા બધા બહેનોનો આક્રોશ પૂરજોશમાં છે. જો આ વસ્તુનો કોઈ પણ નિકાલ નહીં આવે તો અમે પૂરા જોશ શોરથી આંદોલન કરશું અને આની અસર તમને ચૂંટણીમાં દેખાશે અને દેખાશે. કેવું પાણી આવે છે ને કેટલા સમય માટે પાણી આવે છે? આવે ત્યારે પાણી તો આવે છે અમારે તો જો કે મનોપ્લોટ 11 નંબર પૂર્ણ પર છે, 5 થી 5:30 નો ટાઈમ છે. ઘરની અંદર તો એક ટીપું પાણી નથી આવતું. અમે લગભગ 20 થી 25 વખત ઓફિસે ગયા. એ લોકોએ કીધું કે તમે અરજી કરી દો. એટલે અમે અરજી કરી એટલે કે લાઈન બદલવી પડશે. લાઈન બદલી 9 થી 10,000 ખર્ચો કરીને ઠેઠ સામેથી એમાં ડેલી સુધી એમ લાઈન નખવી લાઈન નખવી. તમે જોવા આવજો સાહેબોને કીધું 5 થી 5:30 વચ્ચે એક ટીપું પાણી ડેલામાં આવતું નથી. અને બારે કમર સુધી કુંડી કરાવી. કુંડી કરી તો એમાં 8 થી 7 ડોલ પાણી આવે છે આખો દિવસ. હવે અમે 2 વ્યક્તિ અમે કચરા પોતા કરી પાણી ફળિયામાં વાપરી છે. પાણી કેવું આવે છે? દોડું પેલું પાણી 10 મિનિટનું તો સાવ ટોયલેટનું ખરાબ પાણી જ આવે છે. અને એના હિસાબે આખી શહેરમાં રોગચાળો, ઝાડા ઉલટી, હાલતા માંદા પડે, છોકરાઓને શરદી ઉધરસ, સાવ ગટરનું જ પાણી આવે છે. કુંડી ખોદે રિપેર પણ કઈ એનો નિર્ણય આવતો જ નથી. શું માંગ છે હવે તમારી? અમારી એક જ માંગ છે પાણીની, બીજી એકય માંગ નથી. પૂરતું પાણી આપે અને જો નવી લાઈન નાખવાની હોય તો નવી લાઈન જલ્દીથી નાખી આપે. ચોખ્ખું સારું પાણી આપે અને ચોખ્ખું પાણી જોઈ 20 મિનિટ 25 મિનિટ અમારે પાણી જોતું છે. કે ઊંચું છે તો કોસ જે રીતના મહિલાઓ છે તે કહી રહ્યા છે કે પાણીમાં લઈને જે કાપ મૂકવામાં આવે છે તે અનેક વખત મહિના દરમિયાન મૂકવામાં આવે છે ને પાણી છે તે ડોળું આવે છે. ત્યારે આ સમસ્યાથી હવે મહિલાઓ ક્યાંક જે રીતના રોડ વચ્ચે ઉતર્યા છે અને મહિલાઓ દ્વારા સૂત્રચાર કરીને વિરોધ છે તે કરવામાં આવ્યો છે. ત્યારે હવે આગામી દિવસોમાં તંત્ર આ મામલે શું પગલાં લે છે તે જોવું અતિ મહત્વનું રહેશે.